વેચવાનું હતું તો એના બે ભાગ પાડ્યા. એકના કેટલા ભાગ પાડ્યા? બે. ઉપરવાળા એકના એક ચોકલેટના નીચે બે વડે ભાગ્યું. આને ભાગાકારનો સંબંધ કહેવાય. અંશ ઉપરવાળાને શું કહેવાય? ઉપરવાળી સંખ્યાને અંશ. યાદ રાખજો, નીચેવાળી સંખ્યાને શું કહેશું? છેદ. તો આ અંશ અને છેદ વચ્ચે ભાગાકારનો સંબંધ હોય અને આ જે સંખ્યા બની ને 1/2 એ અપૂર્ણાંક સંખ્યા છે. એક પૂરો નથી, ફૂલ નથી, હાફ છે, અડધો. એકના બે ભાગ પાડ્યા એટલે અડધો. અહીંયા ચોકલેટના હવે 3 ભાગ પાડવા છે આપણે. ધારો કે 3 બાળકોના સરખે ભાગે વહેંચવી છે. એક ચોકલેટ છે 3 બાળકોના સરખે ભાગે વહેંચવી છે. તો આપણે 3 સરખા ભાગ પાડીશું ને? હા. હે? તો 3 સરખા ભાગ પાડીશું. ધ્યાન આપો. 3 સરખા ભાગ પાડીશું. ચોકલેટ કેટલી હતી? 1. એના કેટલા ભાગ પાડ્યા? 3. સંખ્યા કઈ બની? 1/3. એને આપણે બોલીએ છીએ 1/3. શું બોલીએ છીએ? 1/3. તો આ જે આકૃતિ દોરી એ સંખ્યાને આપણે હવે આપણે ધારો કે 3 બાળકો હતા તો પહેલાને આ ભાગ મળશે, 1/3 ભાગ મળશે. બીજાને આ ભાગ આપ્યો, એને પણ 1/3 ભાગ મળ્યો અને ત્રીજાને આ 1/3 ભાગ મળ્યો. તો ત્રણેયના ભાગે 1/3 1/3 ભાગ આવ્યો. આ ત્રણેયને ભેગા કરી લો ને, ત્રણેયને ભેગા કરી લો તો આખો થઈ જાય, આખી ચોકલેટ થઈ જાય. બરાબર? 1/3 ને ત્રીજો ભાગ પણ બોલાય, 1/3 ને અડધો ભાગ પણ બોલાય. 1 ના 2 ભાગ એટલે કે અડધો થાય, 1 ના 3 ભાગ એટલે ત્રીજો ભાગ, 1/3 1/3 અંગ્રેજીમાં કહીએ તો. એવી રીતે ધારો કે આવો કોઈ ચોરસ ભાગ છે અને એના 4 સરખા ભાગ પાડેલા હોય. હે? આખો એક ચોરસ હતો, એના કેટલા ભાગ પાડ્યા? અહીંયા 4. તો આપણે છેદમાં શું લખવાનું? 4. એને શું બોલાય? 1/4. 1/4. અહીંયા ચોથો ભાગ થઈ ગયો. હવે એમાંથી આપણે એક ટુકડો લઈએ તો આપણે કેટલામો ભાગ લીધો કહેવાય? 3. કુલ ભાગ કેટલા હતા? 4. એમાંથી એક ટુકડો લીધો એટલે કે 3. કેટલામો ભાગ થઈ ગયો? 3 નથી થયો. 4 માંથી એક ટુકડો લીધો એટલે કે 1/4 ભાગ લીધો. ચોથો ભાગ લીધો, ચોથો ભાગ એટલે 1/4. કુલ 4 ભાગ હતા, એમાંથી 4 માંથી લીધો આપણે 1. તમે 4 માંથી 2 ભાગ લ્યો ને, તમે 4 માંથી 2 ભાગ લો તો ઉપર લખવા પડે 2. 4 માંથી કેટલા ભાગ લીધા? 2. તો આ 2 ભાગ લીધા છે તમે. 4 માંથી કેટલા લીધા છે? 2. તો એને કહેવાય 2/4. તમે 4 માંથી 3 ભાગ લીધા. બરાબર? એક આવી ચોરસ આકારની ચોકલેટ હોય અને એના 4 ભાગ પાડે અને એમાંથી તમને 3 ભાગ આપી દીધા. તો તમને કેટલા ભાગ આપ્યા કહેવાય? 3/4 ભાગ આપ્યા કહેવાય. કુલ ભાગ કેટલા હતા? 4. 1 2 3 ને 4 ભાગ હતા, એમાંથી તમને 1 2 ને 3, 4 માંથી કેટલા આપ્યા? 3. એટલે કે 3/4 ભાગની ચોકલેટ આપી કહેવાય. 3/4 ભાગ આપ્યો કહેવાય. આ થયો 2/4, 1/4, 3/4. આવી સંખ્યા છે. પોણો ભાગ 3/4 ને પોણો પણ કહેવાય. ધ્યાન આપજો. જો 1/2 એટલે અડધો, 1/2 એટલે અડધો. 2 માંથી 1 લીધો, 2 ના અડધા કેટલા થાય? બોલો. 2 ના અડધા કેટલા થાય? 1 થાય ને? 2 ના અડધા 1 થાય કે ના થાય? તો 1/2 એટલે 2 માંથી 1 ભાગ લીધો. બરાબર? એટલે અડધો. અને 3 ભાગ હોય ને એમાંથી 1 લીધો, 3 માંથી 1 લીધો તો ત્રીજો ભાગ કહેવાય. આને ત્રીજો ભાગ કહેવાય. તમે 4 ભાગ પાડ્યા, આમ કુલ 4 ભાગ પાડે ને એમાંથી એક જ ભાગ લીધો તો એને 1/4 કહેવાય. ચોથો ભાગ. બરાબર? 4 માંથી 1 ભાગ લીધો તો આ ચોથો ભાગ કહેવાય. અને 4 ભાગ પાડીને એમાંથી 3 ભાગ લીધા હોય તો એને પોણો ભાગ કહેવાય. તમે આ પોણો શબ્દ ઘણાને બોલતા સાંભળ્યા હશે. આમ ધારો કે આપણે ઘડિયાળની અંદર જોઈએ છે આમ કે 1 વાગ્યો હોય, બરાબર? અને 1 માં વાર હોય, કાંટો 1 ની નજીક પહોંચ્યો હોય, કલાક કાંટો, અને મિનિટ કાંટો અહીંયા 45 પર હોય, 9 પર હોય, 45 મિનિટ થી હોય, એટલે કે 12 ને 45 થી હોય, તો આપણે કહીએ છીએ પોણો વાગ્યો.
નથી કહેતા? અઢી એટલે કે એમાં 15 મિનિટની વાર છે. આના 4 ભાગ પાડો. કુલ મિનિટ કેટલી હોય? 60. 1 કલાકમાં મિનિટ કેટલી હોય? 60. અહીંયાથી મિનિટ કાંટો ફરતો ફરતો 12 ઉપર પાછો આવે તો 60 મિનિટ થાય. બરાબર? તો એમાં 4 ભાગ પાડીએ તો 15 દુ 30, 15 3 45, 15 4 60. એમાંથી આપણે અહીંયા 9 ઉપર કાઢવા આવ્યો એટલે કે 15 દુ 30, 3 45. 3 ભાગ લીધા ને? 4 માંથી 60 માંથી આપણે 45 લીધા એટલે કે પોણો લીધો કહેવાય. બરાબર? તો અહીંયા યાદ રાખી લો 1/3 એટલે અડધો. 1/3 એટલે ત્રીજો. 3 માંથી 1 ભાગ લીધો. 1/4 એટલે ચોથો અને 3/4 એટલે પોણો. બરાબર? હવે આપણે એને વ્યવસ્થિત થોડું શીખીએ.